i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સ્વચ્છ જીવન માટે પોષણ ખૂબ જ મહત્વનું પરિબળ છે। સગર્ભા સ્ત્રી, માતાઓ અને બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીરેલ એક આંગણવાડી કેન્દ્રનું મંત્રી શ્રી રમેશભાઈ કટારા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે હરહંમેશ પ્રયત્નશીલ છે। આગામી સમયમાં પણ આ જ ગતિશીલતા સાથે આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનોને વધુ વિસ્તૃત કરી રાજ્યના દરેક બાળકોને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ અપાશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો। આ નવા આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓ માટે પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યલક્ષી સુવિધાઓ, અનુકૂળ આંતરિક ડિઝાઇન તેમજ શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું। આ પ્રસંગે ગ્રામજનો, આગેવાનો સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી અને કર્મચારી સહિત આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।